આજે બપોરના 12:30ના આશરે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અમુક લોકો એન્ટ્રી કરીને માન્ય મેયરશ્રીની જે ચેમ્બર હતી એના બહાર તાલી નાખી અને જે મેઇન ગેટ હતી એને તોડવામાં આવેલી હતી. આ જે નુકસાન કરવામાં આવેલું અને જે બીએમસીની કચેરી ખાતે જે હંગામો કરવામાં આવેલો હતો આ અંગે કાયદેસરની ફરિયાદ અત્યારે કરવામાં આવેલી છે. કોર્પોરેશનના જે સિક્યુરિટી ઓફિસર સંજય કલ્પના છે એના દ્વારા અહીંયા નવાપુરા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવેલી છે. આ ફરિયાદ મુજબ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 12:30ના આશરે અશોક ચંદ્રકાંત ઓઝા જે આમ આદમીના શહેર પ્રમુખ છે એના સાથે શશાંક રાજેશ ખરે, પિયુષ રવિ રામાણી, રિયાઝુદ્દીન શેખ, વિનય ચૌહાણ, હિતેશ મુંજીભાઈ પરમાર અને જાનવીબા ગોહિલ અને અન્ય બે આમ આદમીના કાર્યકર એના જોડે 15 જેટલી મહિલાઓને એ લોકો લાયા હતા જે વિવિધ પ્રકારના પ્રશ્નોને આવેદનપત્ર આપવાના હતા. આ આવેદનપત્ર માટે કોઈ પણ જાતની પોલીસની પરવાનગી અગાઉ પણ લેવામાં આવેલ ન હતી અને એ લોકો એકદમ ત્યાં જઈને ઉગ્ર થઈ ગયા અને કોર્પોરેશનમાં તોડફોડ જે નેમ પ્લેટની તોડફોડ કરી અને માન્ય મેયરની ચેમ્બરની બહાર કાલી ઈંટ પણ નાખી. તો આ અંગે પોલીસ ત્યાં હાજર જ હતી અને એમની બધાની અત્યારે અટકાયત કરવામાં આવેલી છે.